સાબરકાંઠાના ઈડરમાં અપહરણ બાદ માસૂમની હત્યા। ઈડરના સમલાપુરમાં માસૂમના અપહરણ બાદ હત્યા। 8 વર્ષની આ માસૂમ જેને યુવકે કૂવામાં ફેંકીને હત્યા કરી। સાવનજી ઠાકોર નામનો વ્યક્તિ છે, એની ઉપર અપહરણ અને હત્યાનો આરોપ છે। સાવનજી ઠાકોરે કૂવામાં ફેંકી હત્યા કર્યાનો આરોપ। ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે રોષનો માહોલ છે। મિલકતને લઈને મૃતકના પરિવાર અને આરોપી પરિવાર વચ્ચે જ વિવાદ ચાલતો હતો। અંધશ્રદ્ધાના વહેમમાં પણ યુવકે હત્યા કર્યાની આશંકા છે। થોડા વર્ષો અગાઉ મૃતકના મોટા ભાઈનું પણ મોત થયું હતું। મૃતકના ભાઈની પણ હત્યા થયાની પોલીસને આશંકા છે। છેલ્લા 2 દિવસથી એક બાળક ગુમ છે અને એ બાળક જે છે એના જ ગામના અને પાડોશમાં રહેતા સાવન ઠાકોર નામના એક ઈસમ દ્વારા એ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોય એવી શંકા તેના ફાધર અરવિંદ ઠાકોર દ્વારા દર્શાવવામાં આવી હતી। તેના આધારે અરવિંદ ઠાકોરની ફરિયાદ લઈ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સાવન ઠાકોર જે છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી। સાવન ઠાકોરની પૂછપરછમાં એવું ધ્યાન પર આવ્યું હતું કે પોતાની અંગત અદાવત અને અમુક જૂની અંધશ્રદ્ધા અને એ બધાને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ દ્વારા અરવિંદજી ઠાકોર જે છે તેના દીકરા કેવલ ઠાકોરને કૂવામાં નાખીને તેની હત્યા નિપજાવવામાં આવી।